બટર કૂકીઝ બનાવવા માટે 58 ગ્રામ મેં બટર લીધું છે, 15 ગ્રામ પાવડર સુગર લીધો છે, 64 ગ્રામ મેદો લીધો છે, 5 ગ્રામ કોર્નફ્લોર લીધો છે અને વેનીલા એસેન્સ લીધું છે. તો આપણે બટર કૂકીઝ બનાવવાની તૈયારી કરીશું. સૌપ્રથમ આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું. બટર આ રીતે ચીલડું હોવું જોઈએ, સેમી સેટ હોવું જોઈએ, તમે જોઈ શકો છો. સૌપ્રથમ આપણે બટર ઉમેરીશું. 15 ગ્રામ સુગર પાવડર ઉમેરીશું. 1/4 ટીસ્પૂન વેનીલા એસેન્સ ઉમેરીશું. બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરીશું 2 થી 3 મિનિટ માટે. મોંમાં મૂકતા ઓગળી જાય તેવા આજે હું તમારી સાથે બટર કૂકીઝની રેસીપી શેર કરી રહી છું. વિડીયો પસંદ વિડીયોને લાઇક કરજો, કૂકીઝ ફાલ્ગુની ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગે છે. આ રીતે મિક્સ કરીશું 2 થી 3 મિનિટ માટે. કોર્નફ્લોર ઉમેરી દઈશું. કોર્નફ્લોર ઉમેરવાથી આપણા કૂકીઝ એકદમ ક્રિસ્પી બને છે. મેદાને ઉમેરી દઈશું અને બધી વસ્તુને મિક્સ કરી દઈશું. કૂકીઝના ડોને મિક્સ કરતી વખતે ચમચીનો ઉપયોગ કરવાનો જેથી આપણું બટર મેલ્ટ ના થઈ જાય. આ રીતે મિક્સ કરતા જઈશું. બેટર આપણું મિક્સ થઈને તૈયાર થઈ ગયું છે કૂકીઝ માટેનું, તમે જોઈ શકો છો. કૂકીઝના ડોને આ રીતે પાઇપિંગ બેગમાં ભરી લઈશું. બિસ્કિટ માટે ટ્રેની અંદર મેં રીતે બટર પેપર મૂક્યું છે, તેની અંદર આપણે પીસનો શેપ આપી દઈશું. આ રીતે આપણે બધા કૂકીઝ તૈયાર કરી લઈશું. આપણા કૂકીઝ બનીને તૈયાર થઈ ગયા છે. કૂકીઝને આપણે 10 મિનિટ માટે ફ્રીજમાં સેટ કરવા મૂકીશું. આજે આપણે તવા પર કૂકીઝ બનાવીશું, તો તવાને 10 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર પ્રીહીટ કરીશું. અને પ્રીહીટ કરી લીધો છે, તેની ઉપર આ રીતે પ્લેટ મૂકી દઈશું અને તેને આ રીતે પ્લેટ લઈને કવર કરી દઈશું. લો ફ્લેમ પર તેને 10 મિનિટ માટે બેક કરીશું. બટર કૂકીઝને આપણે ચેક કરી લઈશું. 15 મિનિટમાં આપણા બટર કૂકીઝ બનીને તૈયાર થઈ ગયા છે. કૂકીઝને આપણે ઠંડા કરી લઈશું. આપણા બટર કૂકીઝ ઠંડા થઈને તૈયાર થઈ ગયા છે અને કેટલા સોફ્ટ બન્યા છે. મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવા, મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા આપણા બટર કૂકીઝ બનીને તૈયાર થઈ ગયા છે. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચાના કપની અંદર કપકેક બનાવીશું. ચોકલેટ સ્પોન લીધી છે મેં, તેના રીતે ક્રમ્બલ કરી દઈશું. વ્હીપ ક્રીમ લીધી છે, તેના રીતે પાઇપિંગ બેગમાં ભરી દઈશું. સૌ પ્રથમ આપણે ક્રીમનું લેયર કરીશું. આ રીતે વ્હીપ ક્રીમ ઉપર આ રીતે કેકનું લેયર કરીશું. તેના રીતે પ્રેસ કરી દઈશું. સુગર સિરપથી કેકને સોક કરીશું. ચોકલેટ ગનાશ મૂકીશું. વ્હીપ ક્રીમથી તેને ડેકોરેશન કરીશું.
તો આપણા કપકેક બનીને તૈયાર થઈ ગયા છે. તેને ડાર્ક ચોકલેટથી આ રીતે ગાર્નિશ કરીશું. ચોકલેટ ગનાશથી ગાર્નિશ કરીશું. વિડીયો પસંદ વિડીયોને લાઈક કરજો. કુકીઝ ફાલ્ગુની ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમને મારો વિડીયો કેવો લાગ્યો. બેકરીમાં મળે છે તેવા ચોકલેટ કપકેક બનીને તૈયાર થઈ ગયા છે.